તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 1 ફેબ્રુઆરી 2026 અને વાર થયો છે રજાનો દિવસ રવિવાર. ત્યારે જો આજે રજામાં બહાર જવાનો પ્લાન હોય તો ખાસ સ્થિતિ જજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર હવે મહાકાય વાદળોના ઝુંડ જે છે તે આગળ વધી રહ્યા છે અને મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર સાથે રાજસ્થાન બોર્ડરે અત્યારે કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાંથી પણ ઘણા બધા ભાઈઓ જણાવી રહ્યા છે કે ઉત્તરીય ગુજરાતમાં વરસાદી છાંટા પડ્યા છે. ત્યારે હવે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ એટલે કે હવે 48 કલાક કેવી રહેવાની છે એના ઉપર દરેક ગુજરાતવાસીઓની નજર છે, કારણ કે હવામાન વિભાગે પણ વાવાઝોડાની પણ આગાહી આપી દીધી છે. અને બીજી બાજુ તો મિત્રો હવામાન નિષ્ણાંતોની જે આગાહી હતી એ સાચી પડી છે, કારણ કે ગુજરાત રાજ્ય પર અહીંયા તમે જોઈ શકો કે આખો જે મિત્રો આ પટ્ટો છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે. અને ક્યાંક ને ક્યાંક મિત્રો આ જ વાદળો ગુજરાત રાજ્ય માટે ઘાતક સાબિત થશે, કારણ કે જે આ વાદળોનો પટ્ટો જે છે તેની અંદર મિત્રો જોવા જઈએ તો આજે વાદળો આ રીતના મિત્રો આગળ વધી રહ્યા છે. આ વાદળો જે છે તે ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર, અતિ ખતરનાક સાબિત થઈ શકે, જેને લઈને હવે પછીની કલાકો જે છે તે ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે, કારણ કે લાઈવ તમે જોઈ શકો કે જે આ સિસ્ટમના વાદળો છે તે મિત્રો ગુજરાત રાજ્ય સુધી લંબાઈ રહ્યા છે. અહીંયા તમે લાઈવ જોઈ લો સેટેલાઇટના માધ્યમથી. તો આ ગુજરાતમાં જે અમે એરો માર્યો ત્યાં મિત્રો તમે જોઈ લો તો આ જે મિત્રો આખી સિસ્ટમના જે અવશેષો છે તે ખેંચાઈને છે ગુજરાત રાજ્ય સુધી આગળ જે છે તે મિત્રો વધી રહ્યા છે, જેના ભાગરૂપે ગુજરાત ઉપર હવે પછીની કલાકો જે છે તે કમોસમી વરસાદ અને માવઠા માટે તૈયારી રાખવી પડશે. બીજા નંબરે મિત્રો જે નવી આગાહીઓ સામે આવી રહી છે તેના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી ચર્ચા અને વાતચીત કરવાની છે. જેના માટે પહેલા તો આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ જે છે મિત્રો વાત કરવાની છે. એક લિસ્ટ બનાવીએ જેનાથી મિત્રો તમને ખ્યાલ આવશે કે આજનો મિત્રો જે આ વિડીયો જે છે તે આપણે ખાસ કરીને કયા ટોપિક વિશે વાત કરીશું. અને બીજા નંબરે જેટલી પણ નવી આગાહીઓ આવી રહી છે તો એના વિશે પણ આપણે જે છે તે મિત્રો વિસ્તારથી ચર્ચા મિત્રો વિચારણા કરવાની છે. તો ચાલો મિત્રો ફટાફટ જે છે તે અહીંયા લિસ્ટ બનાવીને લખી લઈએ. તો સૌથી પહેલા મિત્રો મારે તમને માહિતી અને અપડેટ આપવાની છે. તો આજના માહિતી વિશે એટલે કે મિત્રો આજે જે છે તે ખાસ કરીને 1 તારીખ નવા મહિનાની એટલે કે બીજા મહિનાની 1 તારીખ અને વાર થયો છે રજાનો દિવસ રવિવાર. ત્યારે આજે વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી કેવું વાતાવરણ ગુજરાત રાજ્યમાં જોવા મળશે અપડેટ આપવામાં આવશે. બીજા નંબરે મિત્રો કયા ગામમાં વરસાદ પડી શકે, કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી શકે, તો એ પણ મિત્રો એક ગામના નામ સાથેની લિસ્ટ તમને આપવામાં આવશે. ત્રીજા નંબરે આપણે વાત કરીશું તો ગુજરાત રાજ્યનું હવે આવનારા દિવસનું હવામાન જે છે તે મિત્રો કેવું રહેવાનું છે. આવનારા દિવસો ગુજરાતમાં હવામાનના કેવા રહેવાના છે, કારણ કે 7 તારીખ સુધીની લાંબી આગાહી જે છે તે મિત્રો કરી દેવામાં આવી છે. તેની વચ્ચે હવામાન ખાતું એટલે કે IMDએ મિત્રો વાવાઝોડાને લઈને પણ એક મોટી આગાહી આપી છે, તો એના વિશે પણ વાત કરીશું. અને સૌથી છેલ્લે ચોથા નંબરે મારે તમને અપડેટ આપવાની છે તો શિયાળા વિશે. હવે શિયાળાનો જે છેલ્લો અંતિમ ઠંડીનો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે એના વિશે પણ આપણે જે છે તે મિત્રો આ વિડીયોની અંદર વિસ્તારથી ચર્ચાઓ કરવાની છે. તો ચાલો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ અને સૌથી પહેલા જાણીએ કે આજનું હવામાન જે છે તે ગુજરાત રાજ્યનું કેવું જોવા મળશે. મિત્રો આપણે વાદળોના આધારે સમજીએ. મિત્રો અમને શરૂઆતમાં જે ફોટા અને વિડીયોઝ દેખાડ્યા તેને આધારે આપણને અંદાજ આવશે કે ગુજરાતમાં શું થવાનું છે. તો મિત્રો આખો પટ્ટો તમે જોઈ શકો, આ ભારતનો આખો પટ્ટો છે. આજનું મિત્રો ઉપર હું તારીખ મારી દઉં જેથી તમને ખ્યાલ આવે. મિત્રો આજે 1 તારીખ બીજા મહિનાની અને વાર થયો છે રવિવાર. ત્યારે મિત્રો જોઈ લો આજનું વાતાવરણ શું છે. અહીંયા લાઈવ તમે જોઈ શકો. અહીંયા એક મોટી સિસ્ટમ જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપરથી વાદળોની પસાર થઈ રહી છે. આને તમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ નામ આપી શકો અને કમોસમી માવઠાની સિસ્ટમ પણ ગણી શકો. તો આ જે સિસ્ટમ છે એમાં મિત્રો આ વ્હાઇટ કલરના જે આ ભાગ તમે જોઈ રહ્યા છો, આ વ્હાઇટ કલરના જેટલા પણ આ ભાગો મિત્રો છે અહીંયા લાલ બોક્સની અંદર, આ મિત્રો આ વ્હાઇટ કલરના જે ભાગો છે એ જ મિત્રો ક્યાંક ને ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે. અને અહીંયા આપણું ગુજરાત જે છે તે મિત્રો આ પીળા સર્કલની અંદર આવી રહ્યું છે. અને અહીંયા તમે ધ્યાનથી જોશો તો મિત્રો આ ગુજરાતની અંદર પણ આ સર્કલમાં જોઈ લો તો મિત્રો આ ધોળા કલરના સફેદ કલરના વાદળો આવી રહ્યા છે. એનો મતલબ કે આ સિસ્ટમની અસર જે છે તે મિત્રો ગુજરાત સુધી વાદળો પહોંચાડી રહી છે, જેના ભાગ રૂપે આજનો દિવસ ગુજરાત રાજ્ય ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો પસાર થઈ શકે, જેને કારણે કમોસમી વરસાદ અને માવઠાઓની સંખ્યામાં વધારો થઈ શકે. હવે મિત્રો આ આગાહી જે છે તે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પહેલેથી જ મિત્રો જાહેર કરી દીધી હતી. અંબાલાલે આજથી 5 દિવસ પહેલા જ મિત્રો માહિતી આપી દીધી હતી કે શરૂઆતનું અઠવાડિયું ફેબ્રુઆરી મહિનાનું ભારે રહેવા
થવાનું છે અને ક્યાંક ને ક્યાંક જોઈ લો મિત્રો આગાહી સાચી પડી. આ સિસ્ટમ ભર શિયાળે જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય તરફ તૂટી પડી છે. ત્યારે 1 થી 5 તારીખ તો ભારે રહેશે, પરંતુ આજે 1 તારીખ અને આજનો દિવસ જ જે છે તે મિત્રો ગુજરાતમાં માવઠા પડવાની શક્યતાઓ છે. તેની વચ્ચે મિત્રો જોશો તો આ વાદળો અને આ સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાતથી લઈને આ મધ્ય ગુજરાતના પટ્ટા ઉપર વધારે અહીંયા પસાર થઈ રહી છે, જેથી સૌરાષ્ટ્રથી લઈને આખો જે આ મધ્યનો પટ્ટો છે ત્યાં વધારે અસર જોવા મળવાની છે. અને મિત્રો કેટલાક સમાચાર એવા પણ આવી રહ્યા છે, જો કે તેની પુષ્ટિ કરવામાં હજુ આવી નથી, પરંતુ સમાચાર સામે આવી રહ્યા છે કે અરવલ્લી લાગુના ઉત્તર ગુજરાતના પંથકોમાં ઝાપટા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. અને બીજા નંબરે રાજસ્થાન અને ગુજરાતની જે બોર્ડર છે ઉપર બનાસકાંઠા પાસે, ત્યાં ગઈકાલે સારો એવો વરસાદ પડ્યો છે. તમે અહીંયા લાઈવ જોઈ શકો તો ગઈકાલે અજમેર રાજસ્થાનની અંદર ભર શિયાળે ભૂક્કા બોલાવનારા વરસાદો જે છે તે જોવા મળ્યા. અને તમે માવઠું પણ ના કહી શકો, એક પ્રોપર વરસાદ જે છે તે રાજસ્થાનમાં ગઈકાલે જોવા મળ્યો. આટલું જ નહીં, રાજસ્થાનના અજમેરમાં કરા સાથેના વરસાદ પડ્યા. અહીંયા જમીન ઉપર તમે જોઈ શકો કે કરા જેવા વરસાદ, મોટા મોટા છાંટાવાળા વરસાદ, અને સાથે મિત્રો જે છે તે અમુક સેન્ટરોમાં નાના નાના અહીંયા જોઈ શકો કે કરાઓ પણ જે છે તે મિત્રો નોંધાયા ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે અજમેરની પાસે. બીજા નંબરે ખાસ મિત્રો જે છે તે આવનારા દિવસોમાં એક ગરમીને લઈને, ગરમી પડવાને લઈને પણ એક નવો નકશો બહાર પડ્યો છે. જીએફએસ વેધર મોડલ દ્વારા નકશો બહાર પાડવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર હવે પછીની કલાકોમાં, હવે પછીના દિવસોમાં ગરમી કેવી જોવા મળશે. તો એ ગરમી અને ઠંડી વિશે તો આપણે આગળ વાત કરીએ, પરંતુ તેના પહેલા મારે તમને વરસાદ વિશે અપડેટ આપવી છે. તો ચાલો જાણીએ કે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર અને કયા કયા ગામડાઓની અંદર માવઠા પડી શકે, વરસાદ પડી શકે. તો હવે હું તમને એક ગામના નામ સાથેની માહિતી આપું કે જેનાથી તમને ખ્યાલ આવશે કે આજનો દિવસ હવામાનની દ્રષ્ટિએ જે છે તે ગુજરાતનો કેવો જવાનો છે. તો દક્ષિણીય ગુજરાતના જેટલા પણ પંથકો છે ત્યાં મિત્રો સારા એવા વાદળો દેખાઈ રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં જે પણ ભાગોમાં વાદળો છે એ ભાગોમાં સારા એવા ઝાપટા પડી શકે. જોઈ લો મિત્રો લાઈવ હું તમને દેખાડું તો દક્ષિણ ગુજરાતમાં વાદળોને આધારે અહીંયા તમે લાઈવ જોઈ શકો તો સુરત લાગુના વિસ્તારોથી લઈને વ્યારા ઉપર મિત્રો જોઈએ તો ભરૂચનો વિસ્તાર, રાજપીપળા, દહેજ, ઉમરપાડા, ડેડિયાપાડા, તો આ બધા વિસ્તારોમાં દક્ષિણીય ગુજરાતના પટ્ટામાં વાદળોને આધારે જે છે તે માવઠાઓ જે છે તે નોંધાઈ શકે. બાકી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ જે નીચેનો પટ્ટો છે જેમાં 3 જિલ્લા આવેલા છે, જોઈ લો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ. તો આમાં 4 જિલ્લા મિત્રો જે આવેલા છે સૌરાષ્ટ્રના દક્ષિણીય ભાગોની અંદર. તો અહીંયા મિત્રો દરિયાકાંઠેથી સીધા વાદળો જે છે તે પસાર થતા જોવા મળી રહ્યા છે. અને આ જ વાદળોના ભાગરૂપે જે છે તે મિત્રો આ બાજુની અંદર આજે કમોસમી માવઠાઓ જે છે તે જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાત કે જ્યાંથી આખી સિસ્ટમ જ પસાર થવાની છે તેના વિશે જ વાત અહીંયા કરી લઈએ. તો અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો કે જે પણ ભાગોની અંદર અહીંયા આછા કલરના મિત્રો આ પટ્ટા જે ચાલી રહ્યા છે મિત્રો કમોસમી વરસાદની સિસ્ટમના વાદળોના પટ્ટા છે. તો આ વાદળોના પટ્ટા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરથી મિત્રો જે આ ચાલી રહ્યા છે તે બધા જ ભાગોની અંદર માવઠા અને ઝાપટા પડી શકે. આ ચોરસની અંદર તમે જોઈ શકો જેમાં કયા ભાગો આવેલા છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની એક સાથે માહિતી આપું તો ઉત્તરીય ગુજરાતમાં મહેસાણાના વિસ્તારોથી પટ્ટા શરૂ થઈ રહ્યા છે. તો નીચે વિરમગામ, પ્રાંતિજ, અરવલ્લી લાગુના વિસ્તારોથી લઈને અહીંયા અંબાજીના વિસ્તાર છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, બાયડ, લુણાવાડા, ગોધરા, દાહોદ, આ બધા વિસ્તારો ઉપરથી મિત્રો જોશો તો જે આ પટ્ટાઓ પસાર થઈ રહ્યા છે આજે કમોસમી માવઠા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આજે વાદળીય પટ્ટા ભાગ આગળ વધી રહ્યો છે. તો આ ભાગોની અંદર જે છે તે ઝાપટા અને માવઠા પડવાની સૌથી વધારે સંભાવના બની રહી છે. બાકી મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છમાં જે છે તે અત્યારે હાલ કોઈ વાદળ કે કોઈ પણ પ્રકારની સિસ્ટમ દેખાઈ રહી નથી. બાકી આગાહી મિત્રો એવી સવારે કરવામાં આવી હતી કે કચ્છમાં પણ માવઠા પડી શકે, જો કે હજુ સુધી કોઈ સિસ્ટમ અહીંયા દેખાઈ રહી નથી. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જોશો તો આજે પટ્ટા તમે લંબાઈ રહ્યા છે. આ જોશો આ પટ્ટાની અંદર બાકીના પણ ઘણા બધા ભાગો જેમ કે સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લો સાથે દ્વારકા જિલ્લો, આ 4 જિલ્લાની અંદર પણ છૂટાછવાયા હળવા ઝાપટાઓ જે છે તે મિત્રો પડી શકે. બાકી મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ જેટલી પણ માહિતી મેં તમને આપી આ બધી જ માહિતી જે છે તે પ્રોપર અહીંયા તમે જોઈ શકો કે સિસ્ટમ અને વાદળોને આધારે જ આપવામાં આવી છે. જે રીતની અહીંયા અમને સિસ્ટમ દેખાઈ રહી છે, જે રીતના વાદળો બની રહ્યા છે એને આધારે અમે તમને માહિતી આપેલી છે. બાકી આ સિસ્ટમ અને આ જે પ્રોપર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમમાં જો કોઈ પણ બદલાવ આવશે તો અમે તમને આવનારા વિડીયોની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WDની માહિતી આપીશું. જો કે મિત્રો આ જે સિસ્ટમ બની છે આ એક ચોમાસાની કમોસમી માવઠાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે. કોઈ પ્રોપર
ચોમાસાની સિસ્ટમ નથી, આ એક શિયાળાની કમોસમી વરસાદની સિસ્ટમ છે, જેથી આનાથી વધારે કોઈ ડરવાની જરૂર નથી, પરંતુ આપણે તૈયારીમાં રહેવું, કારણ કે ગમે ત્યારે કમોસમી વરસાદ આવી શકે જેને કારણે નુકસાની ના થાય. બાકી અત્યારે હાલ એવું કોઈ વધારે 2-3 ઇંચના વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. વરસાદ પડશે તો માત્ર ઝાપટા સ્વરૂપે પડશે. બાકી જો કોઈ સિસ્ટમ વધારે મજબૂત કે નબળી પડશે તો એના વિશે આપણે આવનાર વિડીયોમાં 100% માહિતી આપીશું. તો આ વાત થઈ ગઈ વરસાદને લઈને. હવે છેલ્લે ફટાફટ આપણે ગરમી અને ઠંડીને લઈને માહિતી મેળવીએ તો આવનારા 7 દિવસ હવે ગુજરાતમાં ગરમી માટે તૈયાર થઈ જજો, કારણ કે ગુજરાત હવે તપવાનું છે, એટલે કે ગરમ થવાનું છે. જીએફએસ વેધર મોડલે એક નકશો બહાર પાડ્યો છે, જેમાં જોશો તો આ ગુજરાતનો નકશો છે અને અહીંયા ઓલમોસ્ટ કેસરી અને લાલ કલર દેખાઈ રહ્યો છે, એટલે કે ગુજરાતમાં હવે જે છે તે ગરમી પડવાની છે. તેના માટે તૈયાર થઈ જજો, કારણ કે ગુજરાતમાં 18 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જોવા મળવાનું છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફૂલ ગરમી જોવા મળશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં થોડી ઘણી ઠંડી જોવા મળશે. તો આવનારી 7 તારીખ સુધી હવે મિત્રો જે છે તે ઠંડીના એંધાણ લાગી રહ્યા નથી. બાકી જેવી આગાહી હવે પલટાશે, વળી પાછો જે ઠંડીનો નવો રાઉન્ડ આવશે તો એના વિશે આપણે આવનાર વિડીયોમાં ઉલ્લેખ કરીને તમને માહિતી આપીશું. તો હાલ આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો છે તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે જ મિત્રો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો વધુમાં વધુ, જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી જાય. આપણે આજ માટે આટલું જ રાખીએ છીએ. તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમારા ગામનું હાલનું વાતાવરણ પણ કેવું છે એ કોમેન્ટમાં જે છે તે મિત્રો લખીને જણાવી દેજો. બાકી આપણે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચાર સાથે આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.